અમેરિકામાં પોતાની 12 વર્ષની દીકરી સાથે જતી ભારતીય મહિલા એટલે કે માતા સાથે રસ્તો અપનાવવાની સભ્યતા બતાવે અને સામે ડ્રાઈવર બંદૂકની ધમકી આપી ગાડી પાછળ ચોંટાડી દે તેમજ ભારત પાછા જાવના નારા લગાવી રસ્તો લોકી લે ત્યારે તે મા દીકરીના દિલ પર કેવું દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। વિદેશની ધરતી પરથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અને દિવસના અંજવાળામાં રોડ પર ખેલાયેલા વંશીય નફરતના કિસ્સા પાછળનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। દોસ્તો, અમેરિકામાં વસતા આપણા ભારતીય પરિવારો અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકોની સુરક્ષા સામે બહુ મોટા સવાલ ઊભા થયા છે। એનઆરઆઈ પલ્સના અમુક મિત્રોના કહેવા પ્રમાણે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના ફોર્સિથ કાઉન્ટીમાં રહેતા અને મેટ્રો એટલાન્ટામાં 12 વર્ષથી સ્થાયી થયેલા ભારતીય મૂળના એક મહિલા જેઓ લો ફર્મમાં નોકરી કરે છે અને મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવામાં મદદ કરે છે, તેઓ પોતાની 12 વર્ષની માસૂમ દીકરી સાથે જોન્સ ક્રીક અને આલ્ફા રેટા વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે તેમની સામે અત્યંત ભયાનક રોડ રેજ ઘટના બની। પીડિત મહિલાએ નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું કે તેઓ સાંજે 4:30 થી 5 વાગ્યાની આસપાસ સ્ટેટ બ્રિજ રોડ પરથી પોતાની ગાડી ચલાવીને વુડ બ્રિજ એપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યા હતા। તે સમયે જમણી તરફ વળવા માટે સાઇડ ટર્ન સિગ્નલ બતાવનારી સફેદ રંગની નિસાન સેન્ટ્રો કારને તેમણે સૌજન્ય દાખવીને આગળ મર્જ થવા જગ્યા આપી, પરંતુ સામેવાળા શ્વેત ડ્રાઈવરે આદર કરવાને બદલે અચાનક પોતાની કારનો કાચ નીચે ઉતારી હાથની આંગળીઓ વડે બંદૂક બતાવીને ગોળી મારવાનો ભયાનક ઇશારો કર્યો। આ ઘટનાથી ચોંકી ગયેલા મહિલાએ કોઈ પણ ઉશ્કેરણીજનક જવાબ આપ્યા વિના વિવાદ ટાળવા તાત્કાલિક પોતાની લેન બદલી નાખી, પરંતુ તે માથાભારે ડ્રાઈવરે પોતાની ગાડી સતત મહિલાની ગાડી આગળ લાવીને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો અને સફેદ પટ્ટાઓ ઓળંગીને વારંવાર કટ માર્યા। જ્યારે ઓલ્ડ મિડલટન પાર્કવે પાસે લાલ સિગ્નલ આવતા ટ્રાફિક અટકી ગયો ત્યારે મહિલાની ગાડી ચારે તરફથી વાહનો વચ્ચે બોક્સ થઈને ફસાઈ ગઈ। બરાબર તે જ સમયે તે માગા સમર્થક શ્વેત ડ્રાઈવર પોતાની કારમાંથી નીચે ઉતર્યો અને સરેઆમ રસ્તા પર જોર જોરથી બૂમો પાડવા લાગ્યો। તેણે મહિલા તરફ આંગળી ચીંધીને ગો બેક ટુ ઇન્ડિયા, આ તમારો દેશ નથી કહીને વંશીય ગાળોનો પ્રચંડ વરસાદ કર્યો। મહિલા અને તેની દીકરી કારમાં ધ્રુજી ગયા અને ટ્રાફિકમાં ફસાયેલા હોવાથી ક્યાંય ભાગી શકે તેમ નહોતા, છતાં મહિલાએ શાંતિ જાળવી રાખી, પરંતુ સિગ્નલ ખુલ્યા બાદ પણ તે ડ્રાઈવરે અનેક 4 રસ્તા સુધી પીછો ચાલુ રાખ્યો। દીકરીના જીવના જોખમથી ગભરાયેલી મહિલાએ પોતાના ઘરનું સરનામું તે શખ્સ જાણી ન જાય તે માટે પોતાની સોસાયટીને બદલે વુડ બ્રિજ એપાર્ટમેન્ટ તરફ ગાડી વાળી લીધી અને ઇમરજન્સી 911 પર કોલ કર્યો કે તે સનકી ડ્રાઈવર એપાર્ટમેન્ટ કમ્પાઉન્ડ અંદર ઘૂસી પાછળ ન આવે, પણ મહિલાએ 911 પર વાત કરતા કાચ નીચે કરતા જોઈ તે ઝડપથી ભાગી છૂટ્યો। પીડિત મહિલાએ તે ગાડીના ફોટા પાડ્યા જેમાં 40 થી 50 વર્ષનો પાતળો ક્લીન શેવન શ્વેત પુરુષ અને સી થી શરૂ થતી લાયસન્સ પ્લેટ વાળી સફેદ નિશાન સેન્ટ્રો હતી। ઘટના બાદ મહિલાએ 45 મિનિટ રાહ જોયા છતાં કોઈ પોલીસ ન આવી અને બાદમાં અધિકારીએ ફોન પર જણાવ્યું કે શંકાસ્પદ ભાગી ગયો હોવાથી પોલીસ રિપોર્ટ ફાઇલ ન થઈ શકે। આથી મહિલાએ ટ્રાફિક કેમેરા તપાસવા અપીલ કરી અને હવે પોતે પ્રાઇવેટ સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસ કરી રહી છે। આ અંગે માહિતી હોય તો જોન્સ ક્રીક પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે। દોસ્તો, અમેરિકામાં આપણી એકલી મહિલાઓ સાથે આ રીતે અમેરિકાના નરાધમો અણછાજતા વર્તન કરી રહ્યા છે ત્યારે તમામ ભારતીયો એક થઈને આવા લોકોને જવાબ આપવાની જરૂર છે। દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।